ગુડ મોર્નિંગ ક્લાસ. જય સ્વામિનારાયણ. આજે આપણે ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થાના સંચાલનની અંદર યુનિટ નંબર 4 ની અંદર પ્રશ્ન નંબર 6 બરાબર વૈદિક વ્યવસ્થા તંત્ર અને અવૈધિક વ્યવસ્થા તંત્રના લક્ષણો બરાબર. જય સરદાર સ્કૂલ વંડલવતી આપનું હાર્દિક સ્વાગત છે. પ્રશ્ન નંબર 6. વૈદિક વ્યવસ્થા તંત્ર અને અવૈધિક વ્યવસ્થા તંત્ર સમજાવો. બરાબર. વૈદિક વ્યવસ્થા તંત્ર અને અવૈધિક વ્યવસ્થા તંત્ર સમજાવો. બરાબર. એમાં બીજું વૈદિક વ્યવસ્થા તંત્રના લક્ષણો જણાવો. બરાબર. વૈદિક વ્યવસ્થા તંત્રના લક્ષણો જણાવો. હવે મિત્રો ખાસ યાદ રાખજો, આપણને જે અહીંયા પૂછવામાં આવેલું છે એમાં બે પ્રશ્નોનો સમાવેશ થાય છે. એક વૈદિક વ્યવસ્થા તંત્ર એટલે શું અને બીજું અવૈદિક વ્યવસ્થા તંત્ર એટલે શું. બરાબર. અને બીજો પ્રશ્ન વૈદિક વ્યવસ્થા તંત્રના લક્ષણો જણાવો. હવે તમને અહીંયા પ્રશ્ન કઈ રીતના પૂછવામાં આવે છે એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. તમને એવું કહેવામાં આવે કે ભાઈ વૈદિક વ્યવસ્થા તંત્રના લક્ષણો જણાવો. બરાબર. અને વૈદિક વ્યવસ્થા તંત્રનો અર્થ આપો તો તમારે અર્થ લખવાનો રહેશે, નહીંતર તમારે લખવાનો રહેતો નથી. બરાબર. તમને એવું પૂછવામાં આવે કે ભાઈ અવૈદિક વ્યવસ્થા તંત્રનો અર્થ આપો અને તેના લક્ષણો જણાવો તો તમારે જણાવવાના રહેશે, નહીંતર રહેતા નથી. બરાબર. ખાસ કરીને મિત્રો યાદ રાખજો કે વૈદિક અને અવૈદિક વ્યવસ્થા તંત્રના લક્ષણો બરાબર બંનેના મુદ્દા છે એ અલગ છે, બંનેનો અર્થ છે એ અલગ છે, લક્ષણો અલગ છે. એટલે પ્રશ્ન તમને કઈ રીતના પૂછવામાં આવેલો છે એને આધીન રહીને તમારે જવાબ આપવાનો રહેશે. રેડી? તો આપણે વાત કરશું હવે વૈદિક વ્યવસ્થા તંત્ર, અર્થ અને સમજૂતી. બરાબર. જેમાં પહેલો મુદ્દો જોઈએ આપણે અર્થ. વૈદિક વ્યવસ્થા તંત્ર બરાબર. તો જે વ્યવસ્થા તંત્રની રચના ધંધાકીય એકમના નિયમ મુજબ થાય તેને વૈદિક વ્યવસ્થા તંત્ર કહે છે. બરાબર. પછી હેડિંગ બાંધશું આપણે સમજૂતી. બરાબર. આ સમજૂતી લગભગ આપણે આગળમાં જોશું. બરાબર.
ધંધાકીય એકમમાં વિધિસર કે નિયમ મુજબ રચાતા માળખાને વૈદિક વ્યવસ્થા તંત્ર કહે છે. બરાબર. દાખલા તરીકે વાત કરીએ તો રૈખિક વ્યવસ્થા તંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. રૈખિક વ્યવસ્થા તંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. બરાબર. અહીંયા આપણી પાસે બે મુદ્દા છે, સમજૂતીમાં આપેલા છે. હવે મિત્રો ખાસ યાદ રાખજો, તમને એવું પૂછવામાં આવે કે વૈદિક વ્યવસ્થા તંત્ર એટલે શું, તો આપણે ડેફિનેશન લખવાની છે કે જે ધંધાકીય એકમની રચના છે એ નિયમ મુજબ થાય. બરાબર. કોની? તો કે જે ધંધાકીય એકમની રચના અથવા જે વ્યવસ્થા તંત્રની રચના ધંધાકીય એકમના નિયમો મુજબ કરવામાં આવે તો તેને વૈદિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે પેલી જે ડેફિનેશન છે એ ડેફિનેશન છે તમારે 1 માર્ક્સની અંદર પૂછવામાં આવે છે. તો આ ડેફિનેશનને આપણે ઉદાહરણ સહિત સમજવાનો પ્રયત્ન કરીએ. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ ધંધાકીય એકમ હોય એ ધંધાકીય એકમ અંદર નીતિ નિયમો તો કે ચોક્કસ હોય જ છે. નીતિ નિયમ વગર કોઈ દિવસ માળખાની રચના થાય નહીં. તો પ્રશ્ન આપણને એમ થાય કે ભાઈ કઈ રીતના માળખાની રચના કરવામાં આવે છે. બરાબર. તો આપણને ખબર છે કે એકમની શરૂઆત થાય તો એ નિયમ મુજબ જ હોય. જેમ કે મોર્નિંગ ટાઈમ, પછી લેફ્ટ ટાઈમ મીન્સ કે જવાનો ટાઈમ, આ ફિક્સ છે, આ નિયમ થયો. પછી એકમની અંદર તો કે યુનિફોર્મ ચોક્કસ પહેરવો, આઈ કાર્ડ રાખવું, આ નિયમ થયો. અને જીવનની અંદર પણ ખાસ યાદ રાખો, નિયમ હોય તો જ નિયમિતતા આવે. બરાબર. વાક્ય સમજાય તો વંદન, ન સમજાય તો અભિનંદન. બરાબર. કે નિયમ હોય ને તો જ નિયમિતતા આવે. જે વ્યક્તિ પોતાના કોઈ પણ રૂલ્સને ફોલોઅપ કરતો હોય ને એના જીવનમાં જ નિયમિતતા હોય, બાકી નિયમિતતા હોય નહીં. એટલે અહીંયા એકમની અંદર ચોક્કસ પ્રકારની જે કંઈ વ્યવસ્થા થાય છે એ વ્યવસ્થાની અંદર ચોક્કસ પ્રકારના નીતિ નિયમો છે એ જોવા મળે છે. અને ચોક્કસ પ્રકારના નીતિ નિયમોને અંતે એક પ્રકારના વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. તો આ જે વ્યવસ્થા તંત્રની રચના થઈ એને શું કહેવાય? તો કે ભાઈ વૈદિક વ્યવસ્થા તંત્ર. શું કામે? તો કે અહીંયા જે ચોક્કસ નીતિ નિયમો છે એને અનુકૂળ બનાવવામાં આવે છે. ચોક્કસ પ્રકારના જે કંઈ રૂલ્સ છે એને ફોલોઅપ કરવામાં આવે છે. તો ચોક્કસ પ્રકારના નીતિ નિયમોને આધીન રહીને જે વ્યવસ્થા તંત્રની રચના થાય એને વૈદિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો બાલાજી વેફર્સ છે, નોકિયા કંપની છે, રિલાયન્સ કંપની છે. આ દરેક કંપની તમે જો નિયમ મુજબ જ રચના થઈ છે એની. શું કામે નિયમ મુજબ? તો કે ભાઈ એકમની સ્થાપના કરી તો કાયદાકીય વિધિ પ્રમાણે, કર્મચારીઓ છે તો યોગ્ય લાયકાત પ્રમાણે યોગ્ય કામની સોંપણી થઈ, એના આધારે નિમણૂક થઈ, યોગ્ય સેલેરી થઈ, એ પ્રમાણે એનું કામ થયું. તો આ ચોક્કસ પ્રકારનો નીતિ નિયમ, જેમ કે આવવાનો જવાનો ટાઈમ ફિક્સ, કામ ફિક્સ. બરાબર. પ્રોજેક્ટ હોય તો પ્રોજેક્ટનો સમયગાળો ફિક્સ. આ ચોક્કસ પ્રકારનો નીતિ નિયમ ગણાય. અને એ નીતિ નિયમને આધીન રહીને જ એકમની અંદર કામ કરવામાં આવે છે. તો આ પ્રકારની જે વ્યવસ્થા થાય છે એને શું કહેવાય? તો કે વૈદિક વ્યવસ્થા તંત્ર. હજી આપણે ઉદાહરણ લઈએ અહીંયા કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો ઉત્પાદન અધિકારી છે, ખરીદ અધિકારી છે, વેચાણ અધિકારી છે, એ પોતાના ચોક્કસ કાર્યને આધીન રહીને એકમમાં નિમણૂક પામે છે. બરાબર. જેમ કે ઉપર વાત કરીએ તો સંચાલક મંડળ નીચે જનરલ મેનેજર, એની નીચે 3 વિભાગ, ઉત્પાદન, ખરીદી અને વેચાણ. ઉત્પાદનની નીચે પાછા 2 વિભાગ, ઉત્પાદન વિભાગ અને સુપરવિઝન વિભાગ, હિસાબ અધિકારી અને
વેચાણ અધિકારી હોય, નીચે સેલ્સમેન, નીચે ક્લાર્ક, ફોરમેન, જોબર, વર્કર. આમ એક પ્રકારના નિયમ મુજબ જ માળખાની રચના થઈ. શું કામ? કારણ કે અહીંયા ઉપર છે એ સંચાલક મંડળ છે એ ધંધાકીય કંપનીના નીતિ નિયમો નક્કી કરે, જનરલ મેનેજર છે એને ડિવાઈડ કરવાનું કામ કરે, મેનેજર છે એને એનો ઉપયોગ કેમ કરવો એ સમજાવવાનું કામ કરે, એ જનરલ મેનેજર વિભાગીય અધિકારીઓને સમજાવે. તો આ ચોક્કસ ને ચોક્કસ કાર્ય નિયમ મુજબ જ થાય. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે સંચાલક મંડળ એવું વિચારે કે આ વર્ષે પ્રોડક્શનની અંદર 10% વધારો કરવો, આ સંચાલક મંડળે વિચારવાનું કામ કર્યું, બરાબર. તો એ ઉત્પાદન અધિકારી સુધી પહોંચશે, કારણ કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની રચના થાય છે એટલા માટે. એના આધારે જ અહીંયા નિયમ મુજબ એ વસ્તુઓ ત્યાં પહોંચાડવામાં આવશે. આમ એકમની અંદર ચોક્કસ નિયમ આધારે રહીને, તો જે વ્યવસ્થા તંત્રની રચના છે ચોક્કસ નિયમના આધારે થાય, તો એવા વ્યવસ્થા તંત્રને વૈદિક વ્યવસ્થા તંત્ર ગણી શકાય છે. સમજૂતીની વાત કરીએ, બરાબર. તો ધંધાકીય એકમની અંદર વિધિસર કે નિયમ મુજબ, બરાબર. જો યાદ રાખજો, વિધિસર અને નિયમ મુજબ આ બંને મિનિંગ છે એક જ છે, એટલા માટે આપણે કે વચ્ચે મૂક્યો. કેનો મિનિંગ થાય છે ઓર, અથવા, બરાબર ને. તો વિધિસર કે નિયમ મુજબ, કે જે વ્યવસ્થા તંત્રની રચના તમે નિયમ મુજબ કરો અથવા તો વિધિસર કરો. મેં તમને પહેલા પણ વાત કરી, કોઈ પણ કંપનીની સ્થાપના છે નિયમ મુજબ જ થાય છે, બરાબર ને. અને એ નિયમ મુજબ જ એની રચના થાય છે. નિયમ વગર કંપનીની સ્થાપના થઈ શકે નહીં. મીન્સ કે કાયદાકીય પદ્ધતિ પ્રમાણે જેની સ્થાપના કરવામાં આવે, જેમ કે સ્કૂલની સ્થાપના હોય તો એ નિયમ મુજબ જ થાય, બરાબર. કંપનીની સ્થાપના કરો તો નિયમ મુજબ જ થાય. અત્યારે તો સિચ્યુએશન એવી છે કે સામાન્ય તમે પેઢી નાખો ને તો એ તમારે નિયમ મુજબ જ રચના કરવી પડે. જેમ કે જીએસટી બિલ તમારે રાખવું પડે, જીએસટી નંબર રાખવા પડે, ઇન્કમટેક્સ તમારે ભરવો પડે, પછી તમે ધંધાકીય કંપની સ્થાપના કરી શકો. હા, એક વસ્તુ શાકભાજી વેચતો વ્યક્તિ છે એની પાસે કાંઈ હોય નહીં, પણ તોય છતાં ઘણા બધા નાના વેપારી મંડળો છે ને એની પાસે પણ લાખો રૂપિયા નીકળે. જેમ કે તમને ખબર છે સુરતની અંદર બનાવ બનેલો ભજીયાવાળો, બરાબર ને, કે જે ભજીયાવાળાનો કહેવાતો હતો લાખો રૂપિયા નીકળે. અને હમણાં જ એક વસ્તુ ફેમસ થઈ ગયેલી, બરાબર ને, એક દાદા છે એ સામાન્ય એવા મટર પનીર આવું વેચતા હતા અને એમની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ નીકળી. કહેવાનો મિનિંગ શું કે અહીંયા સામાન્ય વ્યક્તિ ગણાતા વ્યક્તિઓ છે એ પણ ઘણી બધી સંપત્તિ છે ધરાવતા હોઈ શકે છે, પણ અહીંયા નિયમ મુજબ કંઈ રચના થતી નથી, કંઈ કર્મચારીઓ રાખતા નથી. પણ જે એકમ નિયમ મુજબ થાય છે, કાયદાકીય પદ્ધતિ પ્રમાણે થાય છે અને ચોક્કસ પ્રકારના નિયમને આધીન રહીને વિધિસર કે નિયમ મુજબ એક તંત્રની રચના કરે છે, તો એને વૈદિક વ્યવસ્થા તંત્ર ગણી શકાય છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો કેવા વ્યવસ્થા તંત્રની રચના ગણી શકાય? તો કે રૈખિક વ્યવસ્થા તંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. આ બે મુદ્દા ખાસ યાદ રાખજો. ભૂતકાળની અંદર બોર્ડની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો છે કે વૈદિક વ્યવસ્થા તંત્રના ઉદાહરણ આપો. તો રૈખિક વ્યવસ્થા તંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર આપણે અંડરલાઈન કરીએ, અહીંયા આપણને ખ્યાલ આવે. એક રૈખિક વ્યવસ્થા તંત્ર અને બીજું કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. આ તમને એક ગુણની અંદર પૂછાઈ શકે છે કે ભાઈ વૈદિક વ્યવસ્થા તંત્રના ઉદાહરણ આપો. તો રૈખિક વ્યવસ્થા તંત્ર અને બીજું કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, બરાબર. બીજી વસ્તુની વાત કરીએ તો કે ભાઈ રચના કઈ રીતના થઈ? તો કે વિધિસર અથવા તો નિયમ મુજબ, બરાબર. તો જે વ્યવસ્થા તંત્રની રચના વિધિસર કે નિયમ મુજબ થાય તો એવા વ્યવસ્થા તંત્રને શું કહેવાય? તો કે વૈદિક વ્યવસ્થા તંત્ર. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો રૈખિક વ્યવસ્થા તંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. રેડી? ફરી વાર ધ્યાન આપજો. તમને પ્રશ્ન કઈ રીતના પૂછવામાં આવેલો છે એના આધીન રહીને તમારે પ્રશ્નનો જવાબ લખવાનો રહેશે. જો તમને 1 માર્ક્સની અંદર પૂછે કે ભાઈ વૈદિક વ્યવસ્થા તંત્ર એટલે શું, તો તમારે માત્ર એટલું જ લખવાનું રહેશે. તમને 2 માર્ક્સની અંદર પૂછે તો તમારે આટલું બધું લખવાનું રહેશે. તમને ખાલી એટલું પૂછે કે ભાઈ વૈદિક વ્યવસ્થા તંત્રના ઉદાહરણ આપો, તો માત્ર 2, કાર્યાનુસાર અને રૈખિક વ્યવસ્થા તંત્ર. પણ ઘણીવાર બાળકો ભૂલ કરીને આવે છે કે વૈદિક વ્યવસ્થા તંત્રનું પૂછવામાં આવે ને તો જવાબ લખતા નહીં કે વૈદિક એટલે શું થાય. વૈદિક એટલે નિયમ, આ યાદ રાખવાનું. શું? નિયમ મુજબ રચાતા માળખાને શું કહેવાય? વૈદિક વ્યવસ્થા તંત્ર. શોર્ટકટની અંદર ડેફિનેશન શીખવા માટે ખાસ યાદ રાખો. શું? તો કે નિયમ મુજબ રચાતા વ્યવસ્થા તંત્રને વૈદિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખી શકાય છે. રૈખિક વ્યવસ્થા તંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, બરાબર. હવે આપણે જોશું અવૈદિક વ્યવસ્થા તંત્ર. અને પછીનો મુદ્દો પછી આપણે લક્ષણો જોઈએ.
બરાબર. અવૈધિક વ્યવસ્થા તંત્ર. અવૈધિક વ્યવસ્થા તંત્ર. ધંધાકીય એકમમાં માનવ સંબંધો પર આધારિત વ્યવસ્થા તંત્રને અવૈધિક વ્યવસ્થા તંત્ર કહે છે. સમજૂતી જોઈએ. અવૈધિક વ્યવસ્થા તંત્ર એ કુદરતી છે, જેનું સ્થાન નકશામાં હોતું નથી. છેલ્લો મુદ્દો, અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે. બરાબર. પછી બીજું, કુદરતી છે, નકશામાં સ્થાન હોતું નથી. બરાબર. આ પ્રશ્ન પણ એક ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખજો. બરાબર. તમને એવું પણ પૂછી શકાય કે કયા વ્યવસ્થા તંત્રનું નકશામાં સ્થાન નથી, તો અવૈધિક વ્યવસ્થા તંત્રનું નકશામાં સ્થાન નથી. બીજું, અવૈધિક વ્યવસ્થા તંત્ર એ કેવું છે, તો કુદરતી છે. બરાબર. બીજું, કયા વ્યવસ્થા તંત્રને વૈદિક વ્યવસ્થા તંત્રનો પડછાયો ગણવામાં આવે છે, તો અવૈધિક વ્યવસ્થા તંત્રને વૈદિક વ્યવસ્થા તંત્રનો પડછાયો ગણવામાં આવે છે. એટલે 3 એક વાક્યના પ્રશ્નોને તમે સાથે રાખો ને, એટલે તમારા વૈદિક વ્યવસ્થા તંત્રનો અર્થ અને સમજૂતી થઈ ગઈ. બરાબર. હવે મિત્રો ખાસ યાદ રાખજો, તમને 1 માર્કનો પ્રશ્ન પૂછે કે વૈદિક વ્યવસ્થા તંત્ર એટલે શું, તો તમારે એટલું જ લખવાનું છે. તમને 2 માર્કમાં પ્રશ્ન પૂછે કે અવૈધિક વ્યવસ્થા તંત્ર સમજાવો, તો તમારે ડેફિનેશન લખવાની અને સમજૂતીના 2 મુદ્દા લખવાના. બરાબર. 2 માર્ક્સ માટે એટલું ઇનફ છે. તમારે ઓસીની અંદર 2 માર્ક્સના પ્રશ્નો 15 પૂછાય છે, પણ આ વર્ષે કદાચ પેપર સ્ટાઇલ ચેન્જ થશે, તો એવા સંજોગોની અંદર કદાચ એ પેપરની અંદર સુધારા વધારા કરવામાં આવશે. મીન્સ કે 2 માર્કના પ્રશ્નોની સંખ્યા વધશે પણ ઘટશે નહીં. આ ખાસ યાદ રાખજો. બરાબર. જો 2 માર્કના પ્રશ્નોની સંખ્યા 99% તો ઘટશે નહીં જ. જે કંઈ પ્રશ્નો છે એમાં વધારો થશે. 1 વાક્યના જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નોમાં પણ વધારો થશે. વિકલ્પની અંદર પણ કદાચ 2-5 માર્કનો વધારો થાય, પણ ઘટાડો થશે નહીં. હા, એક વસ્તુ છે કે તમારે જે પેપર સ્ટાઇલ છે એમાં સુધારો વધારો થશે. એટલે મીન્સ કે પ્રશ્નની અંદર આડાબડું થોડુંક થશે, પણ માર્કિંગ પદ્ધતિ છે એમાં કોઈ જાતનો ફેરફાર થશે નહીં. બરાબર. ફરીવાર યાદ રાખજો, અવૈધિક વ્યવસ્થા તંત્ર.
અને બીજી વસ્તુ 2 ગુણના પ્રશ્નની અંદર લખાણની મર્યાદા એટલી જ રાખવી, આનાથી વધારે નહીં. જો વધારે રાખશો ને તો પાછળના પ્રશ્નો છે એનો સમય રહેશે નહીં. એટલે આવું ન થાય એનું ખાસ ધ્યાન રાખો. 2 ગુણના પ્રશ્નની અંદર આપણે એટલું જ લખવાનું રહેશે. પહેલાં એક મુદ્દો ઓછામાં ઓછા 4 એરા લાગવા જોઈએ. 2 થી 3 લીટીના કેટલા 4 એરા ઇનફ છે. પછી 1 લીટીના 4 એરા મારવાના નથી, આ મગજમાં રાખજો. હા, અમુક જગ્યાએ મુદ્દા આવતો હોય તો બસ અલગ છે, પણ એક આપણે 2 લીટીના કે 3 લીટીના 4 જ મુદ્દાથી વધારે લખવાનું નથી. બરાબર. તો અવૈધિક વ્યવસ્થા તંત્ર આપણે સમજીએ અહીંયા તો કે માનવ સંબંધો પર આધારિત. માનવ સંબંધો પર આધારિત એટલે કેવું? તો કે ભાઈ એકમની અંદર કામ કરતા વ્યક્તિઓ છે, અલગ અલગ ધર્મોમાંથી, અલગ અલગ શહેરમાંથી, અલગ અલગ ગામમાંથી, અલગ અલગ સમાજમાંથી, જ્ઞાતિમાંથી આવે છે. આ તમામ વ્યક્તિઓ તમે જુઓ ધંધાકીય એકમના હેતુને એક સાથે રાખવાનું કામ કરે છે અને એકમને વધુ આગળ કેમ લઈ જવું એવા પ્રયત્નો કરે. પણ આ એકમની અંદર એકમમાં કામ કરતા જે કંઈ વ્યક્તિઓ છે એકબીજા સાથે સંબંધો એટલા બધા થઈ જાય છે કે એક પરિવાર બની જાય છે. જેમ કે રિલાયન્સ કંપની છે, ટાટા કંપની છે, ઇન્ફોસિસ કંપની છે, નોકિયા કંપની છે, આઈડિયા કંપની છે, વોડાફોન કંપની છે, એરસેલ કંપની છે. બરાબર. અનેક પ્રકારની કંપનીઓ છે. તમે જુઓ એ કંપનીની અંદર તો કે લાખો કર્મચારીઓ કામ કરે છે. બધી કંપનીઓ તમે સાથે ન તો લાખો કર્મચારીઓ થાય, પણ તેમ છતાં કોઈ એક કંપની ઓફિસની અંદર કામ કરતા 2 સહકલીગ કહેવાય છે ને, કલીગ તરીકે ઓળખવામાં આવે ઇંગ્લિશની અંદર. સાથે કામ કરતો કર્મચારીને કલીગ કહેવામાં આવે. તો આ જે કલીગ છે એ શું કામ કરે છે? તો કે એકમની અંદર પોતે કામ કરતો હોય છે, પણ તેમ છતાં એ વ્યક્તિ જ્યારે કોઈને કોઈ વ્યક્તિઓ સાથે સંકળાય છે ત્યારે એક સમાજની અંદર એક પરિવારના સભ્ય તરીકે કામ કરે છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે ભાઈ ઉત્પાદન અધિકારી છે તો એમની સાથે સુપરવાઇઝર હોય, વેચાણ અધિકારી છે તો એમની સાથે સેલ્સમેન હોય, ઓફિસનો કોઈ કર્મચારી છે, હિસાબ અધિકારી છે તો એના નીચે કારકુન હોય, ક્લાર્ક હોય. આ બંને વ્યક્તિઓ વચ્ચે એટલા બધા સંબંધો હોય કે સામાજિક પ્રસંગોની જગ્યાએ બંને સાથે રહેતા હોય. જેમ કે આપણે વાત કરીએ કે ભાઈ જય સરદાર સ્કૂલ છે, બરાબર, તો એ સ્કૂલની અંદર પ્રિન્સિપાલ હોય, પ્રિન્સિપાલની સાથે એમનો સ્ટાફ હોય. બરાબર. તો સ્ટાફના ઘરે કોઈ પ્રસંગ હોય તો પ્રિન્સિપાલને પણ ઇન્વિટેશન આપવામાં આવે. ટ્રસ્ટીના ઘરે કોઈ પ્રસંગ હોય તો સ્ટાફ મેમ્બરને ઇન્વિટેશન આપવામાં આવે. સ્ટાફ મેમ્બરના ઘરે કોઈ પ્રસંગ હોય તો ટ્રસ્ટીઓને પણ ઇન્વિટેશન આપવામાં આવે. તો આ એક પ્રકારનું બહારનું માળખું કહેવાય. નિયમ મુજબ એને ઇન્વિટેશન આપવું જરૂરી નથી. શું? નિયમ મુજબ એને ઇન્વિટેશન આપવું જ પડે એ જરૂરી નથી, પણ સંબંધો જાળવવા માટે એ લોકો એકબીજાને ઇન્વિટેશન આપે છે. તો આ પ્રકારના એક માળખાની રચના થઈ એને શું કહેવાય? અવૈધિક વ્યવસ્થા તંત્ર. બરાબર. અને બધા વ્યક્તિઓ સાથેના સંબંધો સારા હોય એવું શક્ય પણ નથી. તમને ખબર જ હશે કે તમે ક્લાસમાં હો, બરાબર, તો ક્લાસની અંદર 30નો ક્લાસ હોય તો 30ના ક્લાસની અંદર બધા વ્યક્તિઓ સાથે તમને શ્યોરલી ગમતું જ હોય એવું શક્ય બને નહીં, ન પણ ગમે. બરાબર ને? કે ઘણીવાર એવું બને કે આપણે પાડોશી બેન્ચની અંદર બેઠો કોઈ વ્યક્તિ છે તો એની સાથે જ આપણને ન ગમતું હોય. બરાબર ને? પણ તેમ છતાં ક્લાસની અંદર અમુક વિદ્યાર્થીઓ તો એવા હોય કે જેની આપણી સાથે ગાઢ સંબંધ હોય. આપણા બર્થડે ઉપર એને બોલાવીએ, આપણા કોઈ પણ અંગત રિલેટિવ હોય, મીન્સ કે ભાઈ કે બહેનના મેરેજ હોય તો આપણે એને બોલાવીએ. બરાબર. એના ભાઈ કે બહેનના મેરેજ હોય તો એ આપણને બોલાવે, એના બર્થડે પાર્ટી ઉપર આપણે જઈએ છીએ. તો આજે એક માળખાની રચના થાય છે તો એને કહેવાય અવૈધિક વ્યવસ્થા તંત્ર. કે કર્મચારીઓ વચ્ચે પોતાના માનવ સંબંધોને જાળવણી કરવા માટે એક વ્યવસ્થા તંત્રની રચના થાય તો એને કહેવાય અવૈધિક વ્યવસ્થા તંત્ર. બરાબર. શું કામે? તો કે માનવ સંબંધો પર આધારિત છે. બરાબર. કોઈ કર્મચારી એકબીજા સાથે મળે છે, એકબીજાની વાતચીત કરે છે, પોતાના પર્સનલ પ્રોબ્લેમ શેર કરે છે, બરાબર, પોતાની પર્સનલ વાતો શેર કરે છે. તો અહીંયા જે વ્યક્તિઓ એકબીજા સાથે સંકળાય છે ત્યારે એક પ્રકારના વ્યવસ્થા તંત્રની રચના થાય છે, તેને અવૈધિક વ્યવસ્થા તંત્ર કહે છે. બરાબર. બીજી વસ્તુની વાત કરીએ તો અવૈધિક વ્યવસ્થા તંત્ર છે કેવું છે? તો કે ભાઈ કુદરતી છે. કુદરતી શા માટે? કારણ કે અવૈધિક વ્યવસ્થા તંત્રની અંદર કોઈ ચોક્કસ નીતિ નિયમો નથી કે ભાઈ આ સુપરવાઇઝર છે તો ઉત્પાદન અધિકારી સાથે બોલવું જ પડશે, ફરજિયાત બોલવાનું રહેશે. હા, બોલે, નિયમ પ્રમાણે બોલે, પણ બહાર નીકળીને બોલવું, સંબંધોની અંદર જાળવણી કરવી, સંબંધોમાં પોતાનું ઇન્વિટેશન ફરજિયાત આપવું એવા કોઈ રૂલ્સ હોતા નથી. બરાબર ને? કારણ કે કુદરતી છે. બંનેના જો સંબંધો સારા હશે, બંનેનું વાતાવરણ, વાતચીત કરવાનું નેચર છે એ સારો હશે તો બંને એકબીજા સાથે કામ કરશે બહાર નીકળીને પણ જો સંબંધો સારા નહીં હોય તો નિયમ મુજબ એકમ માટે બંધાયેલા છે, પણ બહાર તો કે સંબંધો તો કે ખરાબ છે તો કે બોલશે નહીં.
બરાબર. પરંતુ એકમના કામ સિવાય પણ બે કર્મચારીઓ સાથે બોલતા હોય, સાથે પ્રસંગોની અંદર સાથે એકબીજાના સુખ દુઃખની અંદર સહભાગીદાર બનતા હોય તો આને પણ અવૈધિક વ્યવસ્થા તંત્ર ગણી શકાય છે. કારણ કે નેચરલી છે, કુદરતી છે કે માનવ માનવ વચ્ચે સંબંધો હોવા જોઈએ. પણ અત્યારે સિચ્યુએશન એવી છે કે માણસ માણસથી ભાગે છે. શું કામ ખબર? ચાઇના ઈ ચાઇના, આઈના ઈ આઈના, કે આ લોકોએ 4 વ્યક્તિઓને સાથે બેસવા જેવી કન્ડિશન પણ રાખી નથી. 4 વ્યક્તિઓ સાથે બેસો એટલે મોર બોલાવી દે, બહાર બેઠા હોય એટલે, બરાબર ને. હવે થોડીક ગંભીર સ્થિતિમાં થોડો ઘણો સુધારો થતો જાય છે. નહીંતર શરૂઆતની અંદર જે લોકડાઉન આવ્યું એમાં કોઈ પણ વ્યક્તિ 4 બહાર બેસતા દેખી ગયા એટલે પૂરું, બીજા દિવસે મલમ ચોપડવાનો જ રીએ તમારે, બરાબર ને. આવી કન્ડિશન થઈ ગઈ હતી. એ માનવ સંબંધોને જાળવણી કરવા માટે એક પ્રકારની માળખાની રચના તો કે અહીંયા શક્ય જ નથી, બરાબર ને. ઘણા બધા તમે જોતા જશો, બરાબર, કે ભાઈ હસી મજાકના પેમ્પલેટ છે, જોક્સ મજાક છે, આ બધું વહેતું ચાલુ થઈ ગયું હતું, બરાબર. એટલે આ વૈદિક વ્યવસ્થા તંત્ર છે કેવું છે? કુદરતી છે, જેનું નકશામાં સ્થાન હોતું નથી. શું કામ ભાઈ નકશામાં સ્થાન નથી હોતું? તમને ખબર જ હશે કે તમે જે નકશો તમે જુઓ એમાં ઉત્પાદન વિભાગ હોય, વેચાણ વિભાગ હોય, ખરીદ વિભાગ હોય, આ દરેક વિભાગ હોય. પણ આ વિભાગની અંદર કે લખેલું હોય કે ભાઈ ઉત્પાદન અધિકારી અને સુપરવાઇઝરના સંબંધો સારા નથી હો, આવું કીએ ન કીએ. પછી બીજું એવું કહેવામાં ભાઈ વેચાણ અધિકારી છે અને ક્લાર્ક વચ્ચેના સંબંધો તો બે કાલે જ બાંધ્યા હતા, નકશામાં દર્શાવે દે કાલે બાંધેલ છે, ઝઘડો કરેલ છે, આવું લખેલું હોય? ન હોય, બરાબર ને. કારણ કે માનવ સંબંધો પર આધારિત છે. તો આવા માનવ સંબંધો પર આધારિત માળખાની રચના થાય તો એને કહેવાય અવૈધિક વ્યવસ્થા તંત્ર, જે કુદરતી છે, જેનું સ્થાન નકશામાં હોતું નથી. બીજી વસ્તુ, અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે. શું કામ ભાઈ પડછાયો છે? કારણ કે વૈદિક વ્યવસ્થા તંત્રની રચના થશે ને તો જ અવૈધિક વ્યવસ્થા તંત્ર જોવા મળશે. કે નિયમ મુજબ કર્મચારીઓ સાથે રહેશે ને તો એમના વચ્ચે સંબંધો જાળવવા કે કેમ એ પછીનો પ્રશ્ન છે. પણ વ્યવસ્થા તંત્રની રચના થવી જોઈએ. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, કંપની હતી તો મેનેજર આવ્યા, મેનેજર હતા તો જનરલ મેનેજર થયા, જનરલ મેનેજર નીચે તો 3 વિભાગ પડ્યા, ઉત્પાદન, ખરીદીને વેચાણ. પણ કંપની હતી તો, કારણ કે નિયમ મુજબ કંપની રચના થઈ, સંચાલક મંડળ આવ્યું, જનરલ મેનેજર આવ્યા, એની નીચે 3 વિભાગ પડ્યા, ઉત્પાદન, ખરીદીને વેચાણ. વેચાણ વિભાગ હતો તો વેચાણ અધિકારી આવ્યા, વેચાણ અધિકારી હતો તો સેલ્સમેન આવ્યા, સેલ્સમેન એટલા માટે આવ્યા કે કંપનીએ ઉત્પાદન કર્યું એટલા માટે. કેનો મિનિંગ શું? કે અહીંયા પહેલા વૈદિક વ્યવસ્થાતંત્રની રચના થઈ, ત્યારબાદ અવૈધિક વ્યવસ્થાતંત્રની રચના થાય છે. પણ પહેલા અવૈધિક વ્યવસ્થાની રચના કરી અને પછી વૈદિક વ્યવસ્થાની રચના કરી શકાય નહીં. એટલા માટે જ અવૈધિક વ્યવસ્થા તંત્રને વૈદિક વ્યવસ્થા તંત્રનો પડછાયો ગણવામાં આવે છે. રેડી? ફરીથી નામ જુઓ, અવૈધિક વ્યવસ્થા તંત્ર. જો તમને 1 માર્ક્સની અંદર પૂછવામાં આવે તો તમારે માત્ર ને માત્ર ડેફિનેશન લખવાની છે. 2 માર્ક્સની અંદર પૂછવામાં આવે તો 3 મુદ્દા તમારે લખવાના રહેશે. રેડી? ચલો હવે આગળ વધીએ આપણે. વૈદિક વ્યવસ્થા તંત્રના જુદા જુદા લક્ષણો. વૈદિક વ્યવસ્થા તંત્રના લક્ષણો. સૂત્ર માચો અસ્થાવે. બરાબર? વૈદિક વ્યવસ્થા તંત્ર એરો મારીને લખવાનું છે આપણે. વૈદિક વ્યવસ્થા તંત્રના લક્ષણો નીચે મુજબ છે. વૈદિક વ્યવસ્થા તંત્રના લક્ષણો નીચે મુજબ છે. બરાબર? તેમાં કયા કયા મુદ્દાનો સમાવેશ થાય છે એના વિશે વાત કરીએ તો પહેલો મુદ્દો, આ વ્યવસ્થા તંત્રમાં માહિતી સંચાર તો કે નિયમ મુજબ થાય છે. પહેલો મુદ્દો,
વૈદિક વ્યવસ્થા તંત્રમાં માહિતી સંચાર નિયમ મુજબ થાય છે. તો માહિતી સંચાર શબ્દ નીચે આપણે અંડરલાઈન કરશું, માહિતી સંચાર નિયમ મુજબ. બીજું નંબર 2, વૈદિક વ્યવસ્થા તંત્રમાં વ્યક્તિઓ વચ્ચે ચોક્કસ સંબંધો જોવા મળે છે. બરાબર, ચોક્કસ સંબંધો. બે મુદ્દા આપણે સમજી લઈએ, પછી આગળના 3 મુદ્દાની ચર્ચા કરશું. બરાબર, જેમાં આપણે વાત કરીએ પહેલો મુદ્દો તો કે માહિતી સંચાર નિયમ મુજબ થાય છે. બીજો મુદ્દો તો કે ચોક્કસ સંબંધો જોવા મળે છે. બરાબર, વૈદિક વ્યવસ્થા તંત્રના લક્ષણો જણાવો. તમને 3 માર્ક્સની અંદર પૂછવામાં આવશે કે વૈદિક વ્યવસ્થા તંત્ર એટલે શું, તેના લક્ષણો જણાવો. તો પહેલા વૈદિક વ્યવસ્થા તંત્રનો આપણે અર્થ લખશું, ત્યારબાદ એના લક્ષણો જણાવશું. ઘણીવાર તમને એવું પૂછવામાં આવે કે વૈદિક વ્યવસ્થા તંત્ર તો એની સમજૂતી આપો, તો આપણે આગળ જે મુદ્દા લખેલા છે એ મુજબ. રેડી? હવે વાત કરીશું આપણે વૈદિક વ્યવસ્થા તંત્રના લક્ષણો. સૂત્ર છે આપણું માચો અસ્થાવે. બરાબર, જેમાં 2 મુદ્દા આપણે ક્લિયર કરીએ છીએ, એક માહિતી સંચાર અને બીજું ચોક્કસ સંબંધો. બરાબર, પહેલા મુદ્દાની શરૂઆત કરીએ તો વૈદિક વ્યવસ્થા તંત્રમાં માહિતી સંચાર છે નિયમો મુજબ થાય છે. આપણે આગળ પણ વાત કરી ચૂક્યા હતા ને ફરીવાર તમને રિવિઝન કરાવી દઉં છું. આ ટ્રાયેંગલ આપણે એકવાર પણ દોરેલો હતો અને બીજી વાર તમને સમજાવું છું. અહીંયા કોણ હોય છે તો કે ઉચ્ચ સપાટી, અહીંયા તો કે મધ્ય સપાટી, અને અહીંયા તો કે તળ સપાટી. બરાબર ને? હવે અહીંયા તમે જુઓ, આ વ્યવસ્થા તંત્રની અંદર માહિતી સંચાર તો કે નિયમ મુજબ ઉપરી અધિકારી હુકમ કરશે. બરાબર, એને એવું કહેવામાં આવ્યું કે વેચાણની અંદર તો કે 10% વધારો કરવો ગમે એમ થાય. આ સંચાલકોએ નિર્ણય લીધો કે ભાઈ આ વર્ષે આપણે વેચાણની અંદર 10% વધારો કરવો જ છે ગમે એમ થાય. બરાબર, તો હવે આ એક નિયમ છે, એક માહિતી છે. આ માહિતી વિધિસર રીતે કોને આપવામાં આવી કે મધ્ય સપાટીની વિભાગીય અધિકારી. વિભાગીય અધિકારી વેચાણ અંગેનો ટાર્ગેટ કોને સોંપવામાં આવશે તો કે વેચાણ અધિકારી. વેચાણ અધિકારી ડિસિઝન લેશે કે ભાઈ ઉપરી સપાટી તરફથી એવો હુકમ આપવામાં આવ્યો છે કે આ વર્ષે વેચાણની અંદર આપણે 10% વેચાણમાં વધારો કરવાનો રહેશે. હવે અહીંયા જે વાત થઈ એ 10% વેચાણમાં વધારો કરવાની વાત થઈ છે. તો આ 10% વેચાણમાં વધારો થશે એ અંગેની માહિતી ઉપરી સપાટીથી ક્યાં પહોંચી? મધ્ય સપાટી. હવે મધ્ય સપાટીથી ક્યાં આવશે? તળ સપાટી. એટલે કે સેલ્સમેન છે એ સેલ્સમેનને કહેવામાં આવશે. હવે આપણે વેચાણમાં 10% વધારો કરવાનો છે. તો એના માટે શું કામ કરશે? બધા વ્યક્તિઓ છે સાથે મળીને કામ કરવાનું નક્કી કરશે. જેમ કે કોઈ વ્યક્તિ એવું કહેશે ભાઈ અલગ અલગ સ્કીમ આપો, એકની સાથે એક વસ્તુ ફ્રી આપો. તો બીજો કોઈ કહેશે કે ભાઈ કિંમતની અંદર થોડોક ઘટાડો કરો, થોડોક એનો જે જથ્થો છે એમાં ઘટાડો કરો, ક્વોન્ટિટીમાં ઘટાડો કરો. તો અહીંયા જે વસ્તુ થઈ એ શું કીધું તો કે એક પ્રકારનો સેલ રાખી દો. બરાબર, ચોક્કસ સમય માટે અમુક પ્રકારની સ્કીમ રાખી દો. તો આજે વ્યવસ્થા જોવા મળી એ વેચાણમાં વધારો કરવાની માહિતી હતી. તો એ ક્રમશઃ ડિવાઈડ થઈ. અહીંયા ઉચ્ચ સપાટી, પછી મધ્ય સપાટી અને નિમ્ન સપાટી સુધી પહોંચી. તો માહિતી સંચાર છે કઈ મુજબ થયો તો કે નિયમ મુજબ જ થયો. કારણ કે ઉચ્ચ સપાટીએ નિર્ણય લીધો તો મધ્ય સપાટીને કેવો જ પડે, તો મધ્ય સપાટી શું કરાવવું પડે? અમલ કરાવવું જ પડે. તો આ જે પ્રક્રિયાથી એ વૈદિક નિયમ મુજબ થઈ, તો માહિતી સંચાર પણ કેવી રીતે થયો તો કે નિયમ મુજબ જોવા મળે છે. એટલા માટે વૈદિક વ્યવસ્થા તંત્રમાં માહિતી સંચાર નિયમ મુજબ થાય છે. બીજી વસ્તુની વાત કરીએ તો વૈદિક વ્યવસ્થા તંત્રમાં વ્યક્તિઓ વચ્ચે ચોક્કસ સંબંધોની સ્થાપના થાય છે. ચોક્કસ સંબંધો કઈ રીતના કહી શકાય? જેમ કે આપણને ખબર છે તો કે ઉત્પાદન અધિકારી છે
બરાબર, સોરી, મધ્ય સપાટીના તમામ અધિકારીઓ છે એ ઉચ્ચ સપાટીને તો કે જવાબદાર બને છે, કે ટ્રસ્ટીઓના તાબેદાર ગણી શકાય. પછી મધ્ય સપાટી છે એમના હાથ નીચે ક્લાર્ક હોય, સેલ્સમેન હોય, હિસાબ અધિકારી હોય, પ્રોડક્શન સુપરવાઇઝર હોય, આ તમામે તમામ વ્યક્તિઓ એમના હાથ નીચેના કર્મચારીઓ ગણી શકાય છે. અને એમની વચ્ચે ચોક્કસ સંબંધોની રચના થાય. ચોક્કસ સંબંધો એટલે બે જ સંબંધો હોય, યાદ રાખવાનું. એક ઉપરી અધિકારી બને ને બીજો તાબેદાર બને. જેમ કે ઉત્પાદન અધિકારી છે, બરાબર, એ સુપરવાઇઝરનો તો કે ઉપરી અધિકારી થયો. તાબેદાર શું થયો એનો? તો કે સોરી, સુપરવાઇઝર છે શું થયો? તો કે તાબેદાર થયો. વેચાણ અધિકારી છે એ ઉપરી અધિકારી થયો. સેલ્સમેન છે એ શું થયો? તો કે તાબેદાર અધિકારી થયો. એટલે બે વચ્ચેના સંબંધો કેવા થઈ ગયા? તો કે ચોક્કસ થઈ ગયા. શું કામે? તો કે નિયમ મુજબ માળખાની રચના થઈ. તો આ વૈદિક વ્યવસ્થા તંત્રની અંદર વ્યક્તિઓ વચ્ચે તો કે ચોક્કસ સંબંધોની સ્થાપના કરવામાં આવે છે અથવા તો જોવા મળે છે. એટલે માચો અસ્થાવે મુદ્દા નંબર 3, બરાબર, અપરિવર્તનશીલ જોવા મળે છે. તો ભાઈ વૈદિક વ્યવસ્થા તંત્ર અપરિવર્તનશીલ જોવા મળે છે. અપરિવર્તનશીલ શબ્દ નીચે આપણે અંડરલાઈન કરશું, બરાબર. પરંતુ કર્મચારીની પરિસ્થિતિ મુજબ સ્થાન ફેરફાર કરી શકાય છે, બરાબર. એના પછી ત્રીજા મુદ્દાની વાત કરીએ. જે ધંધાકીય એકમનું સ્થાન મોટું હોય ત્યાં જ આ વ્યવસ્થા તંત્ર ઉપયોગી છે. એકમનું સ્થાન કેવું હોય? તો કે મોટું હોય, બરાબર. મિત્રો ખાસ યાદ રાખજો, અહીં માળખાની રચના વૈદિક રીતે થાય છે, વૈદિક રીતે, બરાબર. ફરી મિત્રો યાદ રાખજો, માચો અસ્થાવે, બરાબર. જેમાં આપણે પહેલા મુદ્દાની વાત કરીએ તો માહિતી સંચાર, બીજો મુદ્દો ચોક્કસ સંબંધો, ત્રીજો મુદ્દો અપરિવર્તનશીલ, બરાબર. અપરિવર્તનશીલ શા માટે? કારણ કે નિયમ મુજબ એકવાર ઉત્પાદન અધિકારીની નિમણૂક થઈ ગઈ તો પરિસ્થિતિ મુજબ એને ફેરફાર કરી શકાતો નથી, એટલે મીન્સ કે અપરિવર્તનશીલ છે. પણ આકસ્મિક સંજોગોની અંદર કદાચ એક્સિડન્ટની અંદર, એ અકસ્માત સંજોગોની અંદર એક્સપાયર્ડ થઈ જાય તો નવા અધિકારીની નિમણૂક કરવી પડે. પણ કલાકે, 2 કલાકે, 2-3 દિવસે અધિકારીને ફેરબદલી કરવી એ પણ શક્ય નથી. કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય, કોઈ પણ અધિકારી હોય, કોઈ પણ હોદ્દો હોય, તો દરેક દિવસની અંદર અથવા તો મહિનો 2 મહિના થાય એટલે કર્મચારીની ફેરબદલ કરવી એ પણ શક્ય નથી, બરાબર. એટલે કે વૈદિક વ્યવસ્થા તંત્રની અંદર કર્મચારી છે અથવા એક વ્યવસ્થા તંત્રનું માળખું છે કેવું જોવા મળે છે? તો
તો કે अपरिवर्तनशील જોવા મળે છે, પરંતુ પરિસ્થિતિ મુજબ તેમાં સ્થાનમાં ફેરફાર કરી શકાય છે। જેમ કે ઘણા એકમોની અંદર એક વિભાગની અંદર કર્મચારીની શોર્ટેજ છે, જ્યારે બીજા વિભાગની અંદર કર્મચારી વધુ છે તો એને બીજા ભાગમાં દાખલ કરી શકાય છે, મીન્સ કે એની બદલી કરી શકાય છે। બીજી વસ્તુની વાત કરીએ તો કે જે ધંધાકીય એકમનું સ્થાન કેવું હોય તો કે ભાઈ વિશાળ હોય, મોટું હોય, એવા જ એકમોની અંદર તો કે ભાઈ આ વૈદિક વ્યવસ્થા તંત્ર છે જોવા મળે છે। દાખલા કે રિલાયન્સ કંપની છે, ટાટા કંપની છે, ઇન્ફોસિસ કંપની છે, આઈડિયા, એરટેલ, વોડાફોન, HTL, બરાબર, TCL, મહિન્દ્રા છે, સુઝુકી છે, બજાજ છે, આવી કોઈ બી કંપની કે જે વિશાળ સ્વરૂપ ધરાવે છે તો એવા એકમોની અંદર તો કે વૈદિક વ્યવસ્થા તંત્ર જોવા મળે છે। શું કામે તો કે કર્મચારીની ભરતી, પસંદગી, બદલી, બઢતી જેવા તમામ પ્રકારના કાર્યો ત્યાં કરવામાં આવે છે। સાથે સાથે એકમની યોગ્ય લાયકાત ધરાવતા વ્યક્તિઓની પણ ત્યાં નિમણૂક કરવામાં આવતી હોય છે। એટલે તમામ પ્રકારના જે કંઈ કર્મચારીઓ છે નિયમ મુજબ જ ભરતી કરવામાં આવે છે। પરિણામે એક માળખાની રચના થઈ જેને આપણે કીધું વ્યવસ્થા તંત્ર, કારણ કે એકમ કેવું છે ત્યાં વિશાળ છે, તો એવા વિશાળ એકમોની અંદર કે એકમનું સ્થાન મોટું હોય એવા એકમોમાં વૈદિક વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે। બીજી વસ્તુની વાત કરીએ તો કે ભાઈ આ માળખાની રચના છે વૈદિક રીતે કરવામાં આવે છે। વૈદિક રીતે એટલે કઈ રીતના તો કે નિયમ મુજબ। કઈ રીતના કરવામાં આવે તો કે નિયમ મુજબ જ કરવામાં આવે છે, બરાબર। પ્રશ્ન આપણને છે કે નિયમ મુજબ કઈ રીતના તો કે એકમની અંદર ઉત્પાદન અધિકારી હોય, ખરીદ અધિકારી હોય, વેચાણ અધિકારી હોય, એમની નીચે સેલ્સમેન હોય, સુપરવાઇઝર હોય, બરાબર। આ તમામે તમામ વ્યક્તિઓ તમે જુઓ એકબીજા સાથે સંકળાયેલા જોવા મળે છે અને એકબીજા સાથે કાર્યરત પણ જોવા મળે છે। એટલે એકમની અંદર કામ કરતા જે કંઈ વ્યક્તિઓ છે નિયમ મુજબ એકબીજા સાથે રહે છે અને સંકળાયેલા જોવા મળે છે। એટલે માળખાની રચના છે કઈ રીતના થાય છે તો કે વૈદિક રીતે જોવા મળે છે, બરાબર। તો વૈદિક વ્યવસ્થા તંત્ર અને અવૈદિક વ્યવસ્થા તંત્ર સમજાવો અને નીચે આપણે લખેલું હતું અવૈદિક વ્યવસ્થા તંત્રના લક્ષણો જણાવો। તમને જે રીતના પ્રશ્ન પૂછવામાં આવે એ રીતના તમારે જવાબ લખવાનો રહેશે, બરાબર। તો આ સાથે આપણે અહીંયા આજનો પ્રશ્ન અહીંયા સમાપ્ત કરીએ છીએ। નેક્સ્ટ પિરિયડની અંદર નવા મુદ્દા સાથે ફરીવાર મળશું, ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ। જય સ્વામિનારાયણ।